પણ ભગવાન ભોળિયાનાથના આ પાવન પર્વમાં શિવરાત્રિનો પાવન પર્વ અને સરકાર તરફથી મિની કુંભ જે જાહેર કરવામાં આવ્યો છે, અહીંયા કીર્તિભાઈને ત્યાં કીર્તિભાઈના ઉતારે આજ બોલવા આવવાનું થયું છે. આમ તો માત્ર હાજરી પુરાવા જ આવ્યા હતા. ભાઈ આટલું સરસ 4 વર્ષથી આ 4થું વર્ષ છે અને સરસ દર વર્ષે સવાયું આયોજન પોતે કરે છે અને હું ને કીર્તિભાઈ ને અમે તો ખૂબ આનંદ કર્યો છે. લગભગ 99-2000ની સાલથી અમે આનંદ કરતા આવીએ છીએ. હા, આવી ત્યારે કીર્તિભાઈનો આગ્રહ હતો કે બોલવાનું. હવે અત્યારે આ પરોડીએ હું તો ભવનાથની સરસ પૂજા અર્ચના કરીને અમે અત્યારે આવ્યા છે અને ત્યારે ભગવાન ભોળિયાનાથને આપણે રીઝવવો છે અને 5-5 દિવસથી અહીંયા બધા જ ભજનીકો અને બધા આરાધકો આવીને પોતપોતાની રીતે એ આ હવનમાં પોતાની અંજલિ આપે છે. પણ બ્રહ્માને મહાદેવ ન કહેવાય, જિગ્નેશભાઈ, વિષ્ણુને મહાદેવ ન કહેવાય, પણ શિવને મહાદેવ કહેવાય. કારણ શિવ પૂજાય એટલું જ નહીં, પણ શિવના અર્ધાંગની એટલે એ ઉમા અને પાર્વતીની પણ પૂજા થાય. અરે ઉમા અને પાર્વતી પૂજા એટલું પણ નહીં, એટલે એના સંતાનો એટલે કાર્તિકેય અને ગણેશની પણ પૂજા થાય. કાર્તિકેય અને ગણેશ પૂજા એટલું પણ નહીં, પણ ગણેશના પત્ની રિદ્ધિ અને સિદ્ધિની પૂજા થાય. રિદ્ધિની અને સિદ્ધિની પૂજા થાય એટલું પણ નહીં, પણ એના સંતાનો એટલે લાભ અને શુભ પણ પૂજા. લાભ ને શુભ પૂજા એટલું પણ નહીં, ભગવાન જેની ઉપર સવારી કરે છે એ પોઠીઓ પણ પૂજા. અરે ભગવાનના ગળામાં ઘરેણા જે ધારણ કર્યા છે એ પણ પૂજાય, પણ એમાં ભગવાનના ગળામાં જે સર્પ છે એ સર્પ જો એક ફૂંક મારે તો 14 ગામના કંચન ખળને બળીને ભસ્મ કરી નાખે. એ સર્પની પણ પૂજા થાય. ભગવાનના મસ્તક ઉપર ચંદ્રમા બીજ બિરાજે છે, એ ચંદ્રમાની પણ પૂજા થાય. ભગવાનની જટામાંથી જે ગંગાનો પ્રવાહ નીકળે છે એ ગંગાની પણ પૂજા થાય. એકણ કટકો હાડરો અને જો ગંગા તટ જાય તો માનવિયા કુળ માય કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. એટલે જેનું સર્વત્વ પૂજાતું હોય, જેનું સર્વસ્વ પૂજાતું હોય એને જ મહાદેવ કહેવાય. બાકી મહાદેવ બીજા કોઈને ન કહેવાય. ત્યારે સહનાય જટાડંગ બાર જટા કહુરાજ નગારાય તો બરણે કરતાલ હબાદ હબાદ ખડા હડ ભોર હમા ખડને રુદડે ઓમિયા સંગનાથ ગણેશ્વર વેશ્વર ઈશ્વર કહે તો પાવતરે પરમેશ્વર મોદ પરમેશ્વર મોદ પરમેશ્વર મોદ તરે પશુપાલન કામ પ્રજારણ નાથ કરે જે કામ પ્રજારણ નાથ કરે.
પણ અત્યારે હવે આ શબ્દનો સમય નથી, એટલે હરિય કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢા અરે મોતીડા કરડી એ માળાયું ફેંકી એને ત્રાગડા તોડી નાખ્યા જગતમાં એવું અંજની નો જોયો રે રે રામને શિવરાજનું પરોડિયું થયું છે અને એનો જ રુદ્ર જે અમારા પરિવાર ઉપર જેના અસીમ કૃપા છે, જેને રામ ને રૂની જેને એ રાખ્યા રે વો મારા હરીને રૂની રાખ્યા જગતમાં. હું કાયમ કહું છું કે આ બ્રિજરાજદાન ગઢવીને ભરતભાઈ ઈશ્વરદાન ગઢવી જેવો બાપ ન મળ્યો હોત અને જનકબા જેવી જનેતા ન મળી હોત તો આ ખોળિયાની કોઈ તાકાત નથી. આ તો એના થકી જમાવટ છે. ત્યારે ઈ હનુમાનજી મહારાજને રીઝવવા માટે બેહે કહો તો ઉડગન મધુ કોર રત્નાકર દારૂ કહો તો દાવ પાતાલ શેષમાં સુખી સહારું કહો તો દાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્ર કહા सकल बल जोर मैं सब दैतन को मारू हनुमंत कहत सुन राम प्रभु मैं बांधर वेती करूं कि आखी लंका उखेड़ रावण समेत दक्षिण से उत्तर धरूं. અને કદાચ મને એવું થાય કે સૂર્ય ઉગી જાય ચંદ્રમાનો અસ્ત થાય તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમામાં અમૃત છે. તો પ્રતાપદાનજી હનુમાનજી મહારાજ કહે છે ચંદ્રમાને લાવી તોડી નીચોવી હું લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને હું લક્ષ્મણને ઊભો કરું, પણ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. આ મારો બહુ જૂનો ડાયરો મને આ બધો મળ્યો છે, એટલે આ વિદ્યાનગર ને આણંદ ને અમે બહુ આનંદ કર્યો છે. 2001-2 અમે ખૂબ આનંદ કર્યો છે. એટલે મને આ વચ્ચે એક કવિતા યાદ આવ્યું એટલે ચારણી સાહિત્યનું મેં